તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે? મારા ખ્યાલથી તમે બધા મજામાં જશો અને એકદમ મોજમાં. તો ફાઇનલી મિત્રો આજે ઘરે બધું કામ પતાવી દીધું છે કે દૂધ ભરી આવ્યા છીએ. જોઈ લો મિત્રો, સવારમાં છે ને વરસાદ પડ્યો છે થોડોક, તો જોઈ લો કિચડ જેવી હાલત થઈ ગઈ છે. અને મિત્રો મેં ગયો હતો ગામમાં, તો ગામમાં જઈને હમણાં જ આવ્યો છું, કારણ કે ગયો હતો પંપ લેવા માટે, બરાબર. અને પંપ એટલા માટે લેવા ગયો હતો એ મેં તમને બ્લોગમાં બતાવી શકીએ, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અહીં સુધી આપણે જે પંપમાં નાખવાનું છે ને એ નાખી દે, પછી તમને બધાને મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને પંપમાં દવા બનાવવા ગયા, પણ પહેલાંની જે દવા છાંટેલી હતી ને એ હજી અંદર હતી, એટલા માટે પંપ ધોવો નહોતો. જો ધોવો પડશે, આ બધી દવા ચોંટી રહી છે, ઝીણા ઝીણા રચ કરતી દેખાય. તો પહેલાં છે ને મિત્રો આપણે પંપ ભરી દઈએ, પછી મેં તમને બતાવીશ કે અંદર મેં શેની દવા નાખું છું એ પંપમાં, બરાબર. પહેલાં પંપ આપણે એકદમ ક્લીન કરી દઈએ. વિજય કાકા જો ઓકે. તો ફાઇનલી મિત્રો આપણે પંપમાં પાણી તો ભરી દીધું હતું, પણ જ્યારે નળીમાં દવા રહી જાય ને એટલા માટે જો થોડુંક આપણે પહેલાં છે ને ખાલી કરી દઈએ. અગર પંપ ચાલુ કરી દીધો છે આપણે, તો જે નળીમાં કદાચ દવા બવા રહી ગઈ અને બધી ખાલી થઈ જાય, એટલા માટે જોઈ લો. જોઈ શકો છો થોડી દવા ખાલી થઈ જાય પહેલાંની અંદર જે હતી, પછી આપણે અંદર બીજી નવી દવા એડ કરવાની છે, બરાબર. તો પહેલાં દવા ખાલી કરી દઈએ ફટાફટ. જોઈ મિત્રો હજી તો તમારા ભાઈ ચડ્ડો જ ફેર રાખ્યો છે, કારણ કે હજી તો ગાયોને જવાની વાર છે. પછી આપણે નાઇટી બાઇટી કરી દઈશું. આવું ઉભારાના દવા થોડી ખાલી કરી દેવા દો મહી એમાં હોય તો પહેલાં નહીં. તો ફાઇનલી મિત્રો આપણે છે ને જે પેલું નળીમાંથી જે દવા સાફ કરવાની તે થઈ ગઈ છે, અને હવે આપણે અંદર નવી દવા નાખવાની છે. તમે જોઈ શકો છો 2 બોટલ એક આવી રહી, અને દવા મિત્રો શેની છે તમે જોઈ લો. ઓ નો નો નો, ખાલી જોઈ શકો છો 1 બોટલ તો નાખી છે આપણે, બીજી પણ અહીંયા તૈયાર જ કરેલી છે. હા મિત્રો, આ તો ધ્યાન રાખવું પડે કે હાથ ઉપર ના પડે. જોઈ લો મિત્રો, બંને બોટલો આપણે અંદર નાખી દીધી છે, બરાબર. હવે અને મિત્રો જે એક્સપાયર ડેટની તો બહુ વાર છે, જોઈ લો 3/27 છે. તો આપણે છે ને અને ઢાંકણ રાખી દઈએ, અને પછી થોડું છે ને પંપ લાવી દઈએ. દવા મિત્રો આપણે છાંટવાની છે ને ગાયો અને જે નાના વાછડા છે ને એમને બધાને કથી રાખી છે. તો હાલો મિત્રો હવે છે ને પાન બોલાવું અને પકડાવે ને પછી પંપ છે ને ખભે ભરવી દઈએ, પછી મંદિર ત્યાં સુધી આ બાજુ ગાડી ખોલી જોઈ લો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને પંપ ભરીને રેડી થઈ ગયા છે, અને હવે છે ને મિત્રો આ તમે છે ને એકવાર ને ઘણી બધી વાર દવા છાંટી, અને તમને છે ને હવે મેં ગાયનું ખાલી રિએક્શન બતાવી છે. હું ખાલી મને પંપ ભરવેલો જોશે ને એટલે આના ઉઠી જોઈ લો મિત્રો. હજી તો મિત્રો ખાલી ઊભી થઈ જાય, આપણે દવા છાંટવાનું ચાલુ કરીશ ને એટલે બધી કૂદાકૂદ કરી મેળશે. 1 જ મિનિટ હો, ખાલી પંપ ચાલુ કરી લઈએ. જો મિત્રો આ તો શાંતિથી ઊભી રહી છે. આ તો મિત્રો ઊભી રહેશે, આ નહીં કૂદે. બીજી જે કૂદશે ને હું તમને બતાવું, ખાલી જોજો. ચલો ફાઇનલી મિત્રો આ એક કૂદાય. હજી તો મિત્રો નાની છે એ કૂદે છે, ને હજી તો મોટી વાસળે બીજી બાકી છે ગાયો, એ બતાવું એ જોજો. ખાલી જે નથી કૂદતી ને બધી તો લગાવી દીધી છે દવા, પણ જે બહુ એ કરે છે ને એ જ બાકી છે. હા જો હે. હા હા. તો ફાઇનલી મિત્રો હવે જે ગાય જોડે આવે છે ગાય ખાલી કૂદાઈ જશે તો બતાવું. બીજા કાકા પંપ ચાલુ કરો, એક હાથમાં ફોન છે ને એટલે જોજો. હા મિત્રો કર દો, ફૂલ ફૂલ કરો, ફેરી કાઢો. હા બસ જોજો. હા મિત્રો હવે આ મિત્રો એને વાછડી છે જોડે, અને એ કૂદાઈ જવા ખાલી એને વાછડી બી. મિત્રો 2-4 જ એવી છે ખાલી, એક આવ્યા અને એક આ પેલી અમને લાલુ પેલી દેખાય ને અંદર ગમણમાં એ, અને એક પેલી હમણાં કૂદતેલી એ વાસળી. બાકી તો બીજી ગાયો તો મિત્રો એટલું બધું નહીં કૂદતી, પણ આજ બહુ કૂદે છે. ખબર નહીં અમને શું થાય છે. હમણાં તો ઊભી રહી છે ને, આપણે એપા જઈશ ને તો પાછી આમ ફરી જશે જો. હા, અને એક બીજી મિત્રો આ કૂદે છે બહુ, જોજો. હવડે આ તો હા તો તોય સેજ ઓછું છે,
પેલી વધારે કુદસ જોવા પેલી હમે પપ્પા પેલી વાસળી ચાટા લે લો ને હરજી વાળી ગાય. હા તો મિત્રો ઓછું કુદસ થાય અહીં અડાડે ને તો જોજો આવડે ના કૂદી આજે તો મિત્રો એ બ્લોગ ઉતારવાનું મિત્રો તો પડશે રેપ થઈ જશે ખરા લીલા ઉતરશે ખાલી અહીં જોજો હા હા ચાલો મિત્રો ફટાફટ બધી ગાય છોટી દે દેવા પહેલાં પછી મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે બધી ગાયો અને નાના વાછડા બેસો બધા મિત્રો દવા છાંટી દીધી છે. જોઈ લો પંપ અહીંયા મૂકી દીધો છે બરાબર. જોઈ લો બધાને છાંટી દીધી છે બરાબર. અને હવે મિત્રો છે ને હવે એમને દવા છંટાઈ ગયા અને હવે આપણે જઈએ ઉપર જઈએ અને પછી જઈશું સીધા નાહવા માટે અને નહીં ધોઈને અને ખાઈને પછી જવાનું છે ગાયો લઈને નદી બરાબર. જોઈ લો મિત્રો આયરા મા પપ્પા આજ મિત્રો મા પપ્પાની રજા છે એ પપ્પા ના ચમ બતા બરાબર મિત્રો. તો હવે મિત્રો આપણે છે ને મસ્ત નહીં ધોઈને ફ્રેશ થઈએ કારણ કે દવા લગાવીને એટલે દવા છોટી એટલે નાખવું કંઈ નાહવું તો પડશે. તો હાલો મિત્રો હવે જઈએ ફટાફટ નાવા. તો મિત્રો આજના બ્લોગ માટે જો તો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ.